હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજનો મારો ટોપિક છે વર્ગ અને વર્ગ 1 થી 1000 માત્ર ને માત્ર 10 સેકન્ડમાં। તો હું તમને આ ટ્રીક સમજાવવા જઈ રહ્યો છું। તો ચલો જોઈએ। આના માટે સૌપ્રથમ તમને 1 થી 10 સુધીના વર્ગ આવવા જોઈએ। હું અહીંયા લખેલા છે 1 નો 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, તેવી જ રીતે 10 નો 100। આ સૌપ્રથમ આપણે 1 થી 100 ના વર્ગની ટ્રીક સમજીશું। તો આપણે એક ઉદાહરણથી આપણે સમજીએ। આપણે 41 નો વર્ગ કાઢવો છે। તો આના માટે બે સ્ટેપ હોય છે। ફર્સ્ટ સ્ટેપ શું કહે છે કે બંને સંખ્યાનો આપણે વર્ગ કાઢવો છે। કે આપણને ખબર છે 4 નો વર્ગ 16 અને 1 નો વર્ગ 1, પરંતુ આપણે એટલું યાદ રાખીશું કે હંમેશા 2 ડિજિટમાં લખવાનું છે। એટલે કે રીતે 1 નો વર્ગ 01, 2 નો વર્ગ 04, 3 નો વર્ગ 09 લખીશું, પરંતુ 4 નો વર્ગ 16 લખીશું। તો આપણે લખીએ કે 1 નો વર્ગ કેટલો થશે 01 લખીશું અને 4 નો વર્ગ 16। આ તમારું ફર્સ્ટ સ્ટેપ છે। બીજું સ્ટેપ શું કહે છે કે ત્રણેય સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે। કે 4 નો 1 નો અને 2 નો, એટલે કે 4 ગુણ્યા 1 ગુણ્યા 2 કેટલા થશે 8। અને 8 ક્યાં લખવાનું છે એક સ્ટેપ છોડીને લખીશું, એટલે કે રીતે 1 ના નીચે નહીં પરંતુ 8 ના નીચે। અને આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું, એટલે કેટલા થશે 1681। આ તમારો જવાબ આવી ગયો। આપણે એક બીજું ઉદાહરણ જોઈએ। તો કઈ રીતે આપણે 88 નો વર્ગ કાઢવો છે। તો કઈ રીતે 8 નો વર્ગ કેટલો ખબર જ છે 64 અને 8 નો વર્ગ કેટલો 64। હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે કે 88 64 અને 64 દુ 128 અને એક સ્ટેપ છોડીને લખવાનું છે, એટલે કે રીતે 128 અને આનો આપણે સરવાળો કરીશું। કેટલો થશે 4 14 વિધિ 1, એટલે કે 6 અને 1 7। તો આ તમારો જવાબ આવી ગયો। તેવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે વર્ગનો વર્ગ કાઢવો છે। હવે ટાઈમ કેટલો લાગે જોઈએ। 2 નો વર્ગ 04, 9 નો વર્ગ 81, 9 દુ 18, 18 દુ 36। તો આટલા ટાઈમમાં તમને જવાબ મળી જાય છે। હવે હું તમને એક બીજી ટ્રીક આપવા જઈ રહ્યો છું, એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે। એટલે કે કોઈ પણ સંખ્યાની પાછળ 5 હશે તો જોઈએ કે 15 નો વર્ગ નીકાળવો છે। તમે પેલી ટ્રીકની મદદથી લાવી શકશો જવાબ, પરંતુ આ ટ્રીકની મદદથી એનાથી પણ વધુ સ્પીડમાં જવાબ આવી જશે। તો શું કરવાનું છે કે હંમેશા 5 પાછળ હશે તો 5 નો વર્ગ લખીશું। 5 નો વર્ગ કેટલો 25। અને બીજું શું કરવાનું છે 1 પછી શું આવશે આગળની સંખ્યા પછી 1 પછી 2 આવશે। આ બંનેનો ગુણાકાર કરવાનો, 1 ગુણ્યા 2 2 એટલે 225। તેવી રીતે એક બીજું ઉદાહરણ આપું 35 નો વર્ગ કાઢવો છે। તો ટ્રીક શું હતી પાછળ 5 છે એટલે 5 નો વર્ગ કરીશું 25। 3 પછી શું આવે 4, તો બંનેનો ગુણાકાર 3 ચોક 12। આ તમારો જવાબ આવી જાય। તેવી રીતે એક બીજું ઉદાહરણ 95 નો વર્ગ કરીશું, 5 નો વર્ગ 25, 9 પછી શું આવે 10, તો 10 ગુણ્યા 9 90। તો આ તમારો જવાબ આવી ગયો। હવે આપણે એક 3 ડિજિટનો પણ જોઈએ। તો આપણે કંઈક આનો વર્ગ કરવો છે 112 નો વર્ગ। સ્ટેપ તો આપણે એનું જ કરવાનું છે, પરંતુ એટલું યાદ રાખજો કે આ એક આખી સંખ્યા છે અને એક આ આખી સંખ્યા છે। હવે તમને ખબર તો પડી ગઈ હશે 2 નો વર્ગ 4, પરંતુ કેટલા 2 ડિજિટમાં લખવાનું છે, એટલે કેટલે લખીશું 04। 11 નો વર્ગ આપણને ખબર જ છે 121, તો આપણે અહીંયા લખી દીધું। બીજું સ્ટેપ શું હતું આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે। 11 દુ 22, 22 દુ 44 અને એક સ્ટેપ છોડીને, એટલે કે 44 લખી દીધું। અને હવે આપણે આનો સરવાળો કરવાનો છે કે 4 4 5 2 1। આ તમારો જવાબ આવી ગયો। હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે 812। આ થોડી એક મોટી સંખ્યા છે। આપણને ખબર છે સ્ટેપ શું હતું કે પહેલે 2 નો વર્ગ લખશું। 2 નો વર્ગ કેટલો થશે 04। હવે તમને 81 નો વર્ગ તો આવડતું નથી, પરંતુ અગાઉની ટ્રીકથી આપણે યુઝ કરીએ। 81 નો વર્ગ નીકળવા શું કરવાનું હતું 1 નો વર્ગ 01, 8 નો વર્ગ 64 અને આ ત્રણેયનો ગુણાકાર 8 1 8, 8 દુ 16 અને આનો સરવાળો કરવાનો હતો। એ આપણે અહીંયા લખીશું। હવે તમને ખબર જ છે કે આ ત્રણેયનો ગુણાકાર છે 81 નો 2 નો અને 2 નો। 81 દુ કેટલા થશે 162 અને 162 દુ 324 અને એક સ્ટેપ છોડીને લખવાનું છે, એટલે કે 324। હવે આનો સરવાળો કરવાનો છે 4 4 2 3 6 9 5 અને આ તમારું જવાબ આવી ગયો। જો તમને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।